શું મેડમ તમને આઈડિયા છે કે સ્ટેરિંગ ઉપર કઈ રીતે હાથની પોઝિશન રાખવી જોઈએ? હા સર, આઈડિયા છે મને. કઈ રીતે રાખવાની મેડમ? એક અહીંયા ને એક અહીંયા. ના, આ રીત ખોટી છે મેડમ. આવી રીતે સ્ટેરિંગ ઉપર હાથ ન હોય. સ્ટેરિંગ ઉપર હાથ હંમેશા ઘડિયાળની અંદર 3 અને 9 કાંટાની જે પોઝિશન હોય ને એ પ્રમાણે હાથ રાખો. હા, વેરી ગુડ. અંગૂઠો અંદર જવા દો. પરફેક્ટ. જો કંપનીએ ગ્રીપ પણ આપેલી છે. અને જ્યારે પણ આપણે હાઈવે ઉપર કાર ચલાવતા હોય ને ત્યારે ઘડિયાળમાં જેમ 10 અને 2 ની ઉપર કાંટો હોય ને એ પ્રમાણે રાખો. જો અહીં ગ્રીપ રહે આગળ ઉપર. પરફેક્ટ, વેરી ગુડ. આવી રીતે હાથની પોઝિશન રાખવાની છે, બરોબર છે. અને જ્યારે પણ આપણે ગેર ચેન્જ કરતા હોય ને ત્યારે ઘડિયાળમાં 12નો કાંટો કઈ જગ્યા આવે ત્યાં જમણો હાથ રાખો. વેરી ગુડ. અને ડાબા હાથથી ગેર ચેન્જ કરવાનો, બરોબર છે. જો આવી રીતે તમે હાથની પોઝિશન રાખશો ને તો તમારું ડ્રાઇવિંગ એકદમ સ્મૂથ અને કમ્પ્લીટ થાય છે. સ્ટેરિંગ ઉપર કંટ્રોલ પૂરેપૂરો રહેશે, બરોબર છે. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.